નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગયા લેક્ચરમાં આપણે જોયું કે દ્રવ્ય એટલે શું અને તેનું વર્ગીકરણ આપો તો મેં તમને ગયા લેક્ચરમાં એવું કીધું હતું કે ભાઈ દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય, ભૌતિક રીતે અને રાસાયણિક રીતે। તો ગયું છે આગલા લેક્ચરની અંદર આપણે ભણી ગયા ઘન પ્રવાહી વાયુ અને એના એટ્રેક્શન વિશે જે બધી ચર્ચાઓ કરી આપણે એ દ્રવ્યનું ભૌતિક વર્ગીકરણ હતું। ભૌતિક વર્ગીકરણ એટલે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વિશે મેં તમારે માહિતી મેળવવાની છે, ઘન પ્રવાહી અને વાયુ। શું કામ એ અવસ્થાઓ બને છે તો એમાં આપણે જોયું હતું કે ભાઈ કણો વચ્ચેનું જે આકર્ષણ છે એ કોઈકમાં વધુ છે અને કોઈકમાં ઓછું છે, જેને કારણે દ્રવ્યની અલગ અલગ ત્રણ અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે, ઘન, પ્રવાહી અને વાયુ। આ બધી માહિતી ચર્ચા કરી છે। ઘન, પ્રવાહી અને વાયુ એ દ્રવ્યનું ભૌતિક વર્ગીકરણ હતું। આજે આપણે દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ જોઈશું। તો રાસાયણિક દ્રષ્ટિએ પણ દ્રવ્યને વર્ગીકૃત કરી શકાય, દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરી શકાય। આગળના લેક્ચરમાં પણ મેં કીધું છે, અત્યારે પણ હું કહું છું કે દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરી શકાય, ભૌતિક રીતે જે આગળના લેક્ચરમાં ભણી ગયા અને રાસાયણિક રીતે વર્ગીકૃત કરી શકાય, અત્યારે આપણે ભણવાનું છે। મતલબ દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરી શકાય, ભૌતિક વર્ગીકરણ અને રાસાયણિક વર્ગીકરણ। તો રાસાયણિક દ્રષ્ટિએ જો દ્રવ્યનું વર્ગીકરણ કરીએ તો મુખ્ય બે પ્રકાર પડે છે। દ્રવ્ય એટલે શું આગળના લેક્ચરમાં મેં તમને વ્યાખ્યાને કહી દીધી છે। રાસાયણિક રીતે આપણે જોઈએ તો દ્રવ્યનું બે રીતે વર્ગીકરણ કરી શકાય। બુકની અંદર ત્રીજા નંબરનું જે પેજ છે ને એમાં જે બીજો પેરેગ્રાફ છે ને ત્યાંથી આ પ્રશ્ન શરૂ થાય, દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ। ત્યાં એવું લખેલું છે કે જથ્થાત્મક અથવા સ્થૂળદર્શીય સ્તરે, પહેલા લખ્યું છે સ્થૂળદર્શીય સ્તરે અથવા જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ, બુકની અંદર આવું લખ્યું છે। એટલે એનો મીનિંગ આ થાય દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ। સ્થૂળદર્શી અથવા જથ્થાત્મક સ્તરે એવો શબ્દ લખેલા છે, હું બે વખત એટલા માટે બોલું તમને ખબર પડે આ પ્રશ્ન ક્યાંથી શરૂ થાય। પેજ નંબર 3 ઉપર બીજા પેરેગ્રાફથી શરૂ થાય છે, ત્યાં શું લખેલું છે સ્થૂળદર્શી જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ એટલે દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ થયું, ચોખ્ખી ભાષામાં કહીએ તો રાસાયણિક દ્રષ્ટિએ દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરી શકાય, એક શુદ્ધ પદાર્થ અને મિશ્રણ અને શુદ્ધ પદાર્થ, આ બે રીતે દ્રવ્યનું વર્ગીકરણ થાય। શુદ્ધ પદાર્થો એટલે શું, મિશ્રણ એટલે શું, એના વિશે આપણે ચર્ચા કરવાની છે। મિશ્રણ અને શુદ્ધ પદાર્થો, તો ભાઈ મિશ્રણ કોને કહેવાય અને શુદ્ધ પદાર્થ કોને કહેવાય? એમાં મિશ્રણ એટલે શું? મિશ્રણનું પાછું બે રીતે બધામાં કઈ મિશ્રણ એટલે શું, શુદ્ધ પદાર્થો એટલે શું, પણ એના જે પ્રકાર છે એવું લખી દઉં તમને। મિશ્રણના ફરી પાછા બે પ્રકાર પડે છે, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ। સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ, શુદ્ધ પદાર્થના પણ એવી રીતે ફરી પાછા બે પ્રકાર પડે છે, તત્વ અને સંયોજન। તત્વ અને સંયોજન બરાબર ધ્યાનથી સમજજો, બહુ નાનું એવું છે, ફટાફટમાં દીકરા ભાવું થશે। દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ મેં તમને કીધું, પ્રશ્ન ક્યાંથી શરૂ થાય છે, પેજ નંબર 3 ઉપરથી તમે ત્યાંથી જોજો આ પ્રશ્ન શરૂ થાય। દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ છે ખરેખર તો દ્રવ્યનું રાસાયણિક વર્ગીકરણ છે એ બે રીતે વર્ગીકૃત દ્રવ્યને કરી શકાય। રાસાયણિક દ્રષ્ટિએ દ્રવ્યને બે રીતે વર્ગીકૃત કરી શકાય, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ। મિશ્રણના ફરી પાછા બે પ્રકાર પડે છે, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ। એમ શુદ્ધ પદાર્થના બે પ્રકાર પડે છે, તત્વ અને સંયોજન। મિશ્રણ એટલે શું? તો સૌપ્રથમ હું અહીંયા મિશ્રણની તમને વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરું છું મારી દીકરા, એકદમ સરળ અને સહેલી ભાષામાં એના મહત્વના શબ્દો હું અહીંયા લખ્યું। મિશ્રણ એટલે શું? તો આપણે બધાને આમ તો ખબર જ છે મિશ્રણ એટલે શું, તો કે બે કરતા વધારે પદાર્થોને ભેગા કરી દઈએ ને એને મિશ્રણ કહેવાય। તો પાછો સવાલ થાય સંયોજન એટલે શું? મિશ્રણ અને સંયોજન સમજવામાં બહુ નાનો એવો તફાવત છે। ઘણી વખત બે વસ્તુ વચ્ચેનો આપણને ભેદ ન સમજાય એટલે આપણે પછી એમાં ગોટે ચડી જઈએ, લોચા કરીએ છીએ।
મિશ્રણ એટલે શું? તો પ્રથમ તો આપણને મનોમન એવી ખબર પડી જાય કે ભાઈ બે કે બે કરતા વધારે પદાર્થને ભેગા કરીએ ને મિશ્રણ કહેવાય. પણ એટલું યાદ રાખજો કે બે કે બે કરતા વધારે પદાર્થો હોય કે તત્વો હોય એને તમે ભેગા કરો, ભેગા થઈ ગયા બાદ તેમની વચ્ચે કઈ પ્રક્રિયા ન થાય અને એ પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે, બે કન્ડિશન છે. નોટ રિએક્ટિવિટી છે, તેમની વચ્ચે પ્રક્રિયા ન થવી જોઈએ અને તે તેમની પ્રોપર્ટી છોડવા ન જોઈએ, તેના ગુણધર્મો ગુમાવવા ન જોઈએ. જે પદાર્થ ભેગા થઈ ગયા હોવા છતાં પણ પોતપોતાના ગુણધર્મો જાળવી રાખતા હોય તો તમે જે પદાર્થને ભેગા કર્યા છે એને મિશ્રણ બનાવ્યું કહેવાય. એટલે મિશ્રણની બે કન્ડિશન છે. એક તો મિશ્રિત પદાર્થો, મિશ્રિત પદાર્થો, જે પદાર્થને આપણે ભેગા કર્યા છે પદાર્થો, મિશ્રિત પદાર્થો પોતાના ગુણધર્મો જાળવી રાખતા હોવા જોઈએ. ભેગા કરી દીધા હોવા છતાં પણ પદાર્થો જે ભેગા કર્યા છે પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે, પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે. ભેગા થઈ ગયા બાદ પણ પદાર્થો પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખતા હોય, એટલે કે મિશ્રિત પદાર્થો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખતા હોય અને તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ન થતી હોય તો એવા પદાર્થોને જો તમે ભેગા કરો તો મિશ્રણ બન્યું તેમ કહેવાય. જેમ કે એક કાગળ આપણે લઈએ, સફેદ કલરનો મારી પાસે એક કાગળનો મારા દીકરા ટુકડો હોય અને કાગળના ટુકડામાં હું ઝીણા લોખંડના કણો લઈ લઉં, લોખંડની ભૂકી લઈ લઉં, એક ચમચી ડસ્ટ પાવડર લોખંડનો લઈ લઉં, નાના કણો લોખંડના હોય એવું લઈ લઉં અને એમાં હું એક ચમચી મીઠું નાખી દઉં તો લોખંડના કણ મને કાળા દેખાશે, મીઠાના કણ મને સફેદ દેખાશે. એક ચમચી મેં લોખંડ લીધું છે, લોખંડનો ભૂકો, એક ચમચી એમાં મીઠું નાખ્યું છે, એ કાગળમાં હું એને બરાબર હલાવી નાખું અને પછી જોઉં તો મને બેયના કણો દેખાશે. સફેદ કણો જે દેખાય છે તો મીઠાના કણો છે. જે કાળા રંગના, કથ્થાઈ રંગના કણો જે મને દેખાશે એ લોખંડના કણો છે. જો લોખંડ ને મીઠું ભેગા થયા છે, ભેગા થઈ ગયા બાદ લોખંડ જ રહેશે, મીઠું જ રહેશે. ભેગા થઈ ગયા પછી પણ લોખંડ અને મીઠું ભેગા થઈ ગયા છે. ભેગા થઈ ગયા બાદ લોખંડનો કણ તમે પાણીમાં નાખશો તો નહીં ઓગળે, મીઠાનો કણ પાણીમાં ઓગળી જશે. ભેગા થઈ ગયા બાદ પણ એને પોતપોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે. મિશ્રિત પદાર્થો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે. ભેગા થઈ ગયા, મિશ્રિત થઈ ગયા બાદ, ભેગા થઈ ગયા પછી પણ મીઠું પાણીમાં ઓગળે છે, લોખંડ પાણીમાં ઓગળશે, પોતપોતાના ગુણધર્મો એને જાળવી રાખ્યા છે. અને બીજી વાત કે તેમને લોખંડના જે કણ છે એ મીઠાના કણ છે, તેમની વચ્ચે પ્રક્રિયા થતી નથી. એટલે નો રિએક્ટિવિટી છે, તેમની વચ્ચે પ્રક્રિયા થતી નથી. તો આવી રીતે પદાર્થો ભેગા થાય તો મિશ્રણ બન્યું તેમ કહેવાય. મિશ્રણ બન્યું તેમ કહેવાય. હવે પછી પારાવીમાં બે પ્રકાર છે. ટૂંકમાં તમે જે બે પદાર્થને ભેગા કરો છો ને એ બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા ન થતી હોવી જોઈએ. બે પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોવી જોઈએ નહીં, તો જ પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે. એવી રીતે પદાર્થને ભેગા કરો તો મિશ્રણ બન્યું તેમ કહેવાય. અને હવે એના બે પ્રકાર, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. હું સરસ મજાના ઉદાહરણથી મારા દીકરાઓને સમજાવું છું કે સમાન મિશ્રણ કોને કહેવાય, વિસમાન મિશ્રણ કોને કહેવાય. સમાન મિશ્રણ કોને કહેવાય? સમાન એક રૂપ થઈ જાય, એક રૂપ. દૂધ અને પાણી, દૂધમાં તમે પાણી નાખો તો એક રૂપ બની જશે. બે પદાર્થો ભેગા થયા છે, પાણી અને દૂધ, તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ભરીવા જાય કે તમને એક જ દેખાય કે નહીં ભાઈ, સફેદ બધું દૂધ જ છે. એવું થાય કે દૂધની ઉપર પાણી તરે? દૂધની ઉપર પાણી તરે નહીં. પાણી દૂધ અલગ અલગ, એના લેયર અલગ અલગ ના દેખાય, એક થઈ જાય, એક સ્વરૂપ થઈ જાય. તો એને સમાન મિશ્રણ. પણ પદાર્થ જે બે ભેગા કર્યા છે, મિશ્રિત પદાર્થો અલગ અલગ સ્વરૂપમાં રહેતા હોય ભેગા થઈ ગયા બાદ. હમણાં તમને મેં ઉદાહરણ આપ્યું કે કાગળની અંદર તમે મીઠું અને લોખંડના કણ લ્યો,
તો અલગ અલગ જ દેખાશે. કાળા કાળા હશે બધા લોખંડના કણ હશે, સફેદ હશે બધા મીઠાના કણ હશે. ભેગા થઈ ગયા બાદ એક સ્વરૂપ ધારણ કરતા નથી. તો સમાનનું મિશ્રણ કયો? એક સરસ બીજું ઉદાહરણ આપું. એક કાચનો ગ્લાસ હોય અથવા કાચનું બીકર તમારી પાસે હોય, તેમાં મને થોડું તમે પાણી લ્યો, પછી એમાં તમે કેરોસીન એડ કરો. જેમ દૂધને પાણી ભેગા કર્યા હતા, કેરોસીનને પાણી ભેગા કરજો છો, શું થશે? કેરોસીનનું સ્તર ઉપર દેખાશે, પાણીનું સ્તર નીચે રહેશે. કેરોસીનનું લેયર ઉપર હશે, પાણીનું લેયર નીચે હશે. બે પદાર્થને તમે ભેગા કર્યા છે પણ એકરૂપ થતા નથી. કેરોસીન ને પાણી બે અલગ અલગ રહેશે, એકરૂપ નહીં. એકરૂપ નથી થતું તો એને વિષમાંગ મિશ્રણ કહેવાય. મીઠું અને લોખંડ એકરૂપ થતા નથી ભેગા થઈ ગયા બાદ, તો એ વિષમાંગ મિશ્રણ છે. કેરોસીન ને પાણી ભેગા થઈ ગયા બાદ એકરૂપ થતા નથી, તો એ વિષમાંગ મિશ્રણ છે. પણ દૂધ ને પાણી એકરૂપ થઈ જશે. દૂધની અંદર પાણી નાખશો એટલે એક સ્વરૂપ બની જશે. તમને પાણી દૂધ અલગ અલગ નહીં દેખાય, એક રૂપ થઈ જાય. મિશ્રિત પદાર્થો એક રૂપ થઈ જતા હોય તો એવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય. ખાંડ ને પાણી, મીઠું અને પાણી. ખાંડને તમે પાણી નાખો, એક ચમચી પાણી, એક ચમચી ખાંડ લઈને પાણીના ગ્લાસમાં મારી દીધા, તમે એને ઓગાળી દો. ખાંડ પાણીમાં ઓગળી ગઈ. રાસાયણિક પ્રક્રિયા નથી. એવી કલ્પના નહીં કરતા કે ખાંડ પાણીમાં ઓગળી જાય છે એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ જ નથી. તમે ગરમ કરો, પાણી ઉડી જાય, ખાંડ પીડી રહેશે. કારણ કે એ ખબર કે ખાંડ પાણીમાં ઓગળે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કે ન થઈ. ખબર હોય તો સારી વાત છે. પણ ખાંડ પાણીમાં ઓગળી, મીઠું પાણીમાં ઓગળ્યું તો એ રાસાયણિક પ્રક્રિયા નથી. બસ ભેગા થાય છે. પણ પાણીનો જે ગ્લાસ ભર્યો હતો એમાં તમે એક ચમચી ખાંડ ઉમેરી દીધી અને પછી તમે ચમચીથી થોડું એને હલાવી નાખો એટલે ખાંડ પાણીમાં ઓગળી જશે, ભળી જશે, એક રૂપ થઈ જશે. 10-15 મિનિટ તમે આમ સરસ એને હલાવીને 5 મિનિટ ખાલી તમે હલાવી નાખો, પછી ખાંડ પાણીમાં અલગ નહીં દેખાય. પાણીની અંદર ગાઢ થઈ જશે, ભળી જશે, એકરૂપ થઈ જશે. અજાણ્યા માણસને બતાવશો તો એમ લાગશે કે જાણે આમાં ખાંડ નાખેલી જ નથી. ચાટક ખબર પડે, ગળ્યું લાગે, સમજવાનું ખાંડ નાખેલી છે. એકરૂપ થઈ જાય છે. ખાંડ અને પાણી તમે ભેગા કરો છો, એકરૂપ થઈ જાય છે. બે પદાર્થ ભેગા કર્યા છે, એક સ્વરૂપ ધારણ કરી લે છે, તેવા મિશ્રણને સમાન મિશ્રણ કહેવાય. આપણા રોજિંદા જીવનમાં અઢળક આવા ઉદાહરણો છે. અઢળક ઉદાહરણ છે. તમે આપણે ઘરે જો રોજ વાપરીએ છીએ, ઘરે આપણે સવારમાં બેનો પોતા કરે તો આપણે શું જોઈએ છીએ? તો કે પાણીની ડોલ ભરીએ અને ડોલ જે ભરશે એની અંદર પછી ફિનાઇલના 2-4 ટીપા નાખશે, 5 ટીપા નાખશે, 10 ટીપા નાખશે. તો ફિનાઇલ પાણી પર તરે નહીં. ફિનાઇલના 5-10 ટીપા જેવા ડોલની અંદર જશે, ડોલના પાણીમાં જશે, આખું પાણી છે ને વ્હાઈટ થઈ જશે. ફિનાઇલ આખા જ પાણીમાં ફરી જશે, એક સ્વરૂપ થઈ જશે. મિશ્રણ સમાન મિશ્રણ કહેવાય. પણ કાચના ગ્લાસની અંદર સરસ મજાનું ચોખ્ખું પાણી ભરેલું હોય ને એમાં રેતી તમે ચોખ્ખી એવી લઈ એક ચમચી રેતી નાખો, 15 મિનિટ નહીં 15 કલાક સુધી તમે હલાવો ને તો રેતી પાણીની અંદર ડિઝોલ્વ નહીં થાય, ઓગળશે નહીં, એક રૂપ થશે નહીં. રેતી તમને સ્પષ્ટ નીચે દેખાશે, પાણી પણ તમને અલગ દેખાશે. બે પદાર્થ રેતી ને પાણી તમે ભેગા કર્યા છે પણ તમે એને અલગ અલગ જોઈ શકો છો. મિશ્રિત થતા પદાર્થો જે છે એક રૂપ બનતા નથી, તો એવા મિશ્રણને કહેવાય વિષમાંગ મિશ્રણ. મિશ્રિત પદાર્થો એકરૂપ થઈ જાય છે તો એ સમાન મિશ્રણ છે. મિશ્રિત પદાર્થો એકરૂપ થતા નથી તો એ વિષમાંગ મિશ્રણ છે. બસ વાત એટલી, બાકીના ઉદાહરણ તો 150 થઈ શકે. ઘણા બધા ઉદાહરણો છે, બરાબર? પણ આવી રીતે તમારે યાદ રાખવાની છે. પહેલી વાત તમે યાદ રાખો કે જે પદાર્થોને આપણે મિશ્ર કરીએ છીએ, ભેગા કરીએ છીએ, એ ભેગા થઈ ગયા બાદ પણ બુકની અંદર આનું લખાણ કરવું તમને સમજાઈ જશે. પણ થોડું વધારે પડતા લખતા હોય અથવા ગોટા વાળતા હોય તમને લાગશે. ટૂંકું ટચ એટલું યાદ રાખો કે મિશ્રિત પદાર્થો એટલે કે ભેગા થતા પદાર્થો ભેગા થઈ ગયા બાદ પણ પોતપોતાના ગુણધર્મો જાળવી રાખતા હોય અને તેમની વચ્ચે કોઈ રાસાયણિક ક્રિયા ન થતી હોય તો પદાર્થોને ભેગા કર્યા છે ત્યારે મિશ્રણ બન્યું તેમ કહેવાય. ભેગા કરવાથી મિશ્રણ બન્યું તેમ કહેવાય. પણ પદાર્થોને ભેગા કરવાથી મિશ્રણ બન્યું છે એમ ક્યારે કહેવાય? તો કે મિશ્રિત પદાર્થો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે અને તેમની વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી તો મિશ્રણ બન્યું છે તેમ કહેવાય. અને એમાં મિશ્રિત પદાર્થો જો એક રૂપ થઈ જતા હોય તો સમાન મિશ્રણ, અને મિશ્રિત પદાર્થો અલગ અલગ સ્વરૂપમાં મિશ્ર થઈ ગયા હોવા છતાં પણ અલગ અલગ સ્વરૂપમાં રહેતા હોય તો એને
વિષમાંગ મિશ્રણ કહેવાય. આશા રાખું તમને સમજાય છે. ખાંડ ને પાણી, રેતી ને પાણી યાદ રાખવા, અથવા દૂધ ને પાણી અને કેરોસીન ને પાણી યાદ રાખો કે દૂધ ને પાણી નાખશો એટલે એક રૂપ થઈ જશે સમાન મિશ્રણ. કેરોસીન ને પાણી નાખજો, નો કોઈ જોયું હોય તો ઘરે ટ્રાય કરીને જોઈ લેજો. કેરોસીન ને પાણી ભેગા કરજો, એક રૂપ નહીં થાય. કેરોસીન અલગ દેખાશે, પાણી અલગ દેખાશે, બે અલગ અલગ રહેશે. સમજો છો ને દીકરો શું વાત કરું? મિશ્રિત પદાર્થો એક રૂપ નથી થતા તો એ વિષમાંગ મિશ્રણ છે. દૂધ ને પાણી મિશ્રિત પદાર્થો, દૂધ અને પાણી બે પદાર્થો મિશ્ર કે એક રૂપ થઈ જાય, સમાન મિશ્રણ. ખૂબ મોટી વાત છે, જોઈ લો કે મિશ્રણ છે સમાન છે કે વિષમાંગ. બે પદાર્થો અલગ અલગ દેખાય છે ભેગા થઈ ગયા હોવા છતાં, પણ તો એ વિષમાંગ મિશ્રણ છે. બે પદાર્થો ભેગા થઈ ગયા બાદ એક સ્વરૂપ થઈ જશે. એક જ થઈ જશે મતલબ એક સ્વરૂપ થઈ જાય. ભેગા થઈ ગયા બાદ પદાર્થો એક સ્વરૂપ ધારણ કરી લે છે તો સમાન મિશ્રણ છે. આગળ વધી શુદ્ધ પદાર્થ. હા, હજી એક વાત કહેવાની છે. મિશ્રણની અંદર જે ભેગા થયેલા પદાર્થો છે ને એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી છે. ગાળવાથી ને વીણવાથી ને ફિલ્ટર કરવાથી, સેન્ટ્રીફ્યુગલ કરવાથી, આ બધી ભૌતિક પદ્ધતિઓ છે. ગાળવું, વીણવું, વાવલવું, ઝાટકવું, આ બધી ફિઝિકલ પ્રોસેસ છે. સેપરેશન પ્રોસેસ, અલગીકરણની ક્રિયાઓ છે. વાવલવું, ઝાટકવું, ગાળવું, ફિલ્ટર એટલે કે સેન્ટ્રીફ્યુગેશન, સૂક્ષ્મ કણીય અલગીકરણ, સેન્ટ્રીફ્યુગેશન, આ બધી ભૌતિક પદ્ધતિઓ છે. ભૌતિક પદ્ધતિથી મિશ્રણની અંદર જે પદાર્થો ભેગા કર્યા છે ને એને અલગ કરી શકાય. ભૌતિક પદ્ધતિથી મિશ્રણના અંદર ભેગા થયેલા પદાર્થો એટલે મિશ્રણના ઘટકો. મિશ્રણના ઘટકોને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. જો લોખંડ, હું તમને એનું પણ ઉદાહરણ આપી દઉં. તમે લોખંડ અને મીઠાનો ભૂકો ભેગો કર્યો, સોરી લોખંડનો ભૂકો અને મીઠું ભેગું કર્યું. મીઠું તો ભૂકો જ હોય. લોખંડનો ભૂકો લીધો અને મીઠું લીધું, બેને તમે ભેગા કરી દીધા. મીઠાના કણને લોખંડના કણને તમે હલાવી નાખો, પછી ઝીણો ચીપિયો લઈને બેસી જાઓ. લોખંડનો કણ, મીઠાનો કણ, લોખંડનો કણ, મીઠાનો કણ, લોખંડનો કણ, મીઠાનો કણ, વીણી વીણીને પણ એને અલગ કરી શકાય. આ મિશ્રણના જે ઘટકો છે, મિશ્રણના ઘટકો એટલે કે મિશ્રણમાં જે બે પદાર્થને ભેગા કર્યા છે, બે પદાર્થોને વીણવાથી, ગાળવાથી અલગ કરી શકાતા હોય, ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકાય તો એને મિશ્રણ કહેવાય. તો મિશ્રણના ઘટકો જે છે એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. આ યાદ રાખજો. ગાળવું, વાવલવું, ઝાટકવું, વીણવું, આ બધી ભૌતિક પદ્ધતિઓ છે. અને ભૌતિક પદ્ધતિથી મિશ્રણના ઘટકોને આપણે અલગ કરી શકીએ. હવે આવી જોઈએ શુદ્ધ પદાર્થ. તો ભાઈ શુદ્ધ પદાર્થ તો કે અહીંયા બધી પાછો પેક થાઉં છું. ભૌતિક પદ્ધતિ ગાળવું, વીણવું, વાવલવું, ઝાટકવું, સેન્ટ્રીફ્યુગેશન તો એ ભૌતિક પદ્ધતિથી મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય, સંયોજનના ઘટકોને અલગ ન કરી શકાય. કઈ દો બરાબર. ભૌતિક પદ્ધતિથી ભેગા થયેલા ઘટકો અલગ થઈ જાય તો એ મિશ્રણ છે. પણ ગાળવાથી ને વીણવાથી ને વાવલવાથી ને સેન્ટ્રીફ્યુગલ કરવાથી આ બધી ભૌતિક પદ્ધતિથી ભેગા થયેલા ઘટકો અલગ થતા નથી તો સમજો કે મિશ્રણ નથી, તો સંયોજન છે. ઇન્ડિકેશન ઓળખવા માટે તમને આપું છું. ચર્ચા કરીએ આપણે. શુદ્ધ પદાર્થ. શુદ્ધ પદાર્થમાં બે પ્રકાર, તત્વ અને સંયોજન. તત્વ અને સંયોજન કોને કહેવાય પહેલા એ આપણે સમજીએ. શુદ્ધ પદાર્થ અને શુદ્ધ પદાર્થ આને સમજવું ને એ બહુ સરળ છે પણ બહુ દૂર છે. આજે ઘણા લોકો તત્વની વ્યાખ્યા એમને આવડે, સંયોજનની વ્યાખ્યા એમને આવડે, તત્વ એટલે સંયોજન એટલે સંયોજન એમ નથી. ક્યારેક એમ થાય કે આ ઓરિજિનાલિટી જે આની છે ને સમજવાની, મારે તમને ટચ કરાવવું કે મારે તમને સમજાવવું ને મારે શબ્દો કેવા વાપરવાની વિચારવું પડે ત્યારે તમે એને સમજી લો. બાકી આમાં ઘણા ધન જ ચાલે છે. ઘણા એમ છે કે સમજી ગયા છે, રિયાલિટીમાં સમજ્યા નથી. આને સમજવું સરળ છે, આને સમજવું સહેલું છે પણ બહુ દૂર છે. એટલે મારી બરાબર ધ્યાનથી સમજજો. શુદ્ધ પદાર્થ કોને કહેવાય એના વિશે હું ચર્ચા નહીં કરું. પહેલા આપણે તત્વ અને સંયોજનને સમજશું એટલે તમે શુદ્ધ પદાર્થનો અંદાજ કરી લેશો. પછી આપણે શુદ્ધ પદાર્થ વિશે ચર્ચા કરીશું. તત્વ એટલે શું? એવો પદાર્થ
કે જે એક જ સરખા પરમાણુથી બનેલો છે. તત્વથી તો આપણે લગભગ બેઝિકની શરૂઆત કરી કે આ બધાને યાદ છે. એક જ સરખા પરમાણુ અથવા અણુ શબ્દ રાખો તો રાખો, ના રાખો તો રાખો, અણુની જરૂર નહીં. એટલે ખાલી બાકી રહે પરમાણુ શબ્દ રાખીએ, તમને સહેલું પડશે. એક જ સરખા પરમાણુથી બનેલા પદાર્થને તત્વ કહે છે. તત્વ એટલે શું? તો કે ભાઈ એક જ સરખા સૂક્ષ્મ ઝીણા કણો જે છે જેને આપણે પરમાણુ કહીએ. એક જ સરખા 100 હોય, 1000 હોય, 2000 હોય, 500 હોય, 1500 હોય, જેટલા પણ કણો છે દુનિયાનો દરેક પદાર્થ ઝીણા કણોથી બનેલો છે, જેને આપણે દ્રવ્ય કહીએ છીએ. એ ઝીણા કણો એક જ સરખા છે. 1000 કણોથી કોઈ પદાર્થ બન્યો હોય ને હજારે કણો જો એક જ સરખા હોય તો એને તત્વ છે. એક જ સરખા પરમાણુથી બનેલા પદાર્થને કહેવાય તત્વ. સંયોજન એટલે શું? જો બરાબર હું લખું એટલા માટે કે તમે અહીંયા જે લખેલું છે ને વિડિયો સ્ટોપ કરીને મારી દીકરાએ લખી લેજો, ફેસબુકમાં ઉતારી લેજો, સમજવામાં આગળ ઉપર પણ કામ લાગશે. સંયોજન એટલે શું? જુદા પરમાણુઓ બનેલા પદાર્થને સંયોજન. બુકની અંદર લખ્યું છે જુદા તત્વના પરમાણુ. આમ તો તત્વ થી સંયોજન બને, સંયોજનમાં તત્વ ન બને. તત્વ મળીને સંયોજન બનાવે, સંયોજન મળીને તત્વ ન બને. તત્વો ભેગા થઈ અને સંયોજન બનાવે છે. જુદા તત્વોના પરમાણુ, બુકની અંદર લખ્યું છે 2 કે તેથી વધુ તત્વોના પરમાણુ ભેગા મળીને જે પદાર્થ બનાવે સંયોજન. હું એકદમ ટૂંકું ને ટચ કે જુદા પરમાણુથી એક જ સરખા પરમાણુથી જુદા પરમાણુથી પદાર્થ બને તો તેને સંયોજન કહે છે. બસ માઇન્ડ નો તફાવતમાં નીકળશે. એક જ સરખા પરમાણુથી જો પદાર્થ બને તો એને તત્વ કહેવાય. જુદા પરમાણુથી પદાર્થ બને તો એને સંયોજન. બુકની અંદર લખ્યું છે 2 કે 2 કરતા વધારે તત્વના પરમાણુ ભેગા મળીને જે પદાર્થ બનાવે એને સંયોજન કહે. પણ આપણે એકદમ ટૂંકી રીતે એને યાદ રાખશું, એને ગણતાથી સમજવા. તમને પરીક્ષામાં ન પૂછે સંયોજન એટલે શું, પણ એનો ખ્યાલ તમને હોવો જોઈએ. કારણ કે કોઈ પરીક્ષામાં પૂછે નહીં આવડશે. 100 એકડા આપણને પરીક્ષામાં ન પૂછે, સરવાળો પૂછે ચોથા ધોરણ. પણ સરવાળો જે પૂછે છે ઈ ક્યારે આવડે છે? 100 એકડા આવડે ને? 100 એકડા આવડતા હશે, સરવાળો આવડશે, ગુણાકાર આવડશે, ભાગાકાર આવડશે. સરવાળો, ગુણાકાર, ભાગાકાર શીખવા માટે જેમ 100 એકડા તમને આવડતા હોવા જોઈએ, એમ આગળ જે પરીક્ષામાં પૂછે છે ને એ બધા ટોપિકોને સમજવા માટે સંયોજન તત્વો વચ્ચેના આ બધું બેઝિક જ્ઞાન તમને હોવું જોઈએ. નકર સરકાર શું કામ ભણાવે? પાઠમાં જ ન આવે. એટલે બરાબર જોજો, હું એકદમ સરળ ભાષામાં આની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરું છું. તત્વ એટલે શું? તો કે ટૂંકું ટચ એક જ સરખા પરમાણુથી પદાર્થ બન્યો હોય તત્વ કહેવાય. જુદા પરમાણુથી પદાર્થ બને તો એને સંયોજન કહેવાય. હવે તમને શું એમ પૂછે કે મિશ્રણ અને સંયોજનમાં શું છે? જોજો પણ દીકરા બરાબર. હમણાં આપણે એક ભેદ આપ્યો કે મિશ્રણની અંદર જે ભેગા થયેલા હોય પદાર્થો ઘટકો, શું કહેવાય ને? મિશ્રણના ઘટકો. જે પદાર્થ મિશ્રણના પદાર્થોને ભેગા કરવાથી બને. પદાર્થોને ભેગા 2 કે 2 કરતા વધારે પદાર્થો ભેગા કરો તો જ મિશ્રણ બને. પછી શું થાય મેં તમને અહીંયા લખ્યું છે, બધી વાત આગળ કરી, પાછી રિપીટ કરો. પણ મિશ્રણના જે ઘટકો છે એટલે મિશ્રણમાં જે પદાર્થોને ભેગા કર્યા હતા એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. સંયોજનની અંદર ભેગા થયેલા જે જુદા પરમાણુઓ છે એને ભૌતિક પદ્ધતિથી અલગ નહીં કરી શકાય. હું પરમાણુને બદલે અહીંયા પદાર્થ શબ્દ મૂકી દઉં તો અહીંયા મિશ્રણમાં ભેગા થયેલા જે જુદા પદાર્થો છે એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય.
સંયોજનમાં ભેગા થયેલા જુદા જુદા પદાર્થો, પરમાણુની જગ્યાએ મેં શબ્દ મૂક્યો પદાર્થ. ઓકે, એંગલ બદલી ગયો વાત કરવામાં આવે. પેલા તત્વ અને સંયોજનની વાત હતી, હવે મિશ્રણ અને સંયોજનની વાત છે. તમે ચાલે કે પરમાણુની જગ્યાએ પદાર્થ લખો તો ચાલે. તમે કોની સાપેક્ષે વાત કરો છો એ મહત્વનું છે. તત્વ અને સંયોજનની વાત કરો છો તો પરમાણુથી આપણે સમજશું. મિશ્રણ અને સંયોજનની વાત કરો છો તો પદાર્થ શબ્દ વાપરો, સારું લાગશે. મિશ્રણની અંદર જે પદાર્થો ભેગા થયા છે એને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. સંયોજનની અંદર જે પદાર્થ ભેગા થયા છે અથવા જે પરમાણુ ભેગા થયા છે ભૌતિક પદ્ધતિથી અલગ નહીં કરી શકાય. આ પહેલી વાત, બે વચ્ચેનો પહેલો ભેદ. બીજી વાત કરીએ તો મુખ્ય વાત શું છે એ હોય છે કે મિશ્રણની અંદર જે પદાર્થો ભેગા થાય છે, મિશ્રિત પદાર્થો, તે પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે છે. શું કામ? કારણ કે તેની વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી. દીકરો, સંયોજનમાં એવું નહીં થાય. સંયોજનમાં જે બે પદાર્થ ભેગા કરશો ને એમની વચ્ચે રાસાયણિક ક્રિયા થઈ જશે. તેમની વચ્ચે રાસાયણિક ક્રિયા થાય છે. જો માનો કે તમે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરશો, ઓક્સિજનને એકલો ન લખાય એટલે બેલેન્સ કરી નાખીએ આપણે. H2O ઘણા બધા ઉદાહરણો લખી શકાય. નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન N2. પહેલા બરાબર સમજી લ્યો, પછી જે પ્રશ્ન થાય માટે કામ પૂછું. કાર્બન વત્તા હાઇડ્રોજન CH4. હવે સંયોજન છે. સંયોજનની વ્યાખ્યા આપણે ચકાસી. જુદા જુદા પરમાણુથી બનેલા. આમાં ક્યાં બધા પરમાણુ સરખા છે? બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનનો, એક કાર્બનનો અને ચાર હાઇડ્રોજનના, બે નાઇટ્રોજનના. સવાલ થાય કે જુદા જુદા પરમાણુથી બનેલા પદાર્થોને, જુદા જુદા પરમાણુથી બનેલ પદાર્થને શું કહેવાય? સંયોજન. શું અહીંયા જુદા જુદા પદાર્થના પરમાણુ છે? જો અહીંયા પરમાણુ ભેગા થયા પણ જુદા જુદા તત્વના છે? નહીં, એક જ તત્વના છે. તો એ સંયોજનમાં N2 છે ને, સંયોજનમાં નહીં આવે, તત્વ જ કે. નકર એમ થાય કે સાહેબ બે ભેગા થઈ ગયા છે, વાત સાચી છે. પરમાણુ ભેગા થયા છે, કંઈક બન્યું છે. થોડોક ડેપ્થથી સમજાવું છું માટે કે સમજો. હમણાં થોડી વાર એને આપણે રહેવા દઈએ. પછી પાછો મને છેલ્લે હું યાદ રાખીશ અને તમને ડિસ્કશન કરીશું. ધીમે ધીમે છે. એક સાથે સીધા ઊંડા હોય તો શું તકલીફ થશે? છે ને એવું તો કદાચ તમે પહેલી વખત સમજતા હો તો થોડું એમ થશે કે સાહેબ શું કહે છે, પણ આપણે ધીમે ધીમે જઈએ. પછી આમ લાસ્ટમાં જોઈએ શું વ્યાખ્યા કીધું? જુદા જુદા પરમાણુથી બનેલા પદાર્થને શું કહેવાય? સંયોજન. તો અહીંયા જુઓ ને, બે સંયોજન તમારી સમક્ષ છે. એક છે મીથેન, એક છે પાણી. શું એક સરખા પરમાણુથી છે? જુદા જુદા પરમાણુથી, તો બે હાઇડ્રોજનના અને એક ઓક્સિજનનો, એક કાર્બનનો અને ચાર હાઇડ્રોજનના, જુદા જુદા પરમાણુથી ભેગા થઈને પદાર્થ બન્યો છે. જુદા જુદા પરમાણુથી પદાર્થ બનેલો છે. તે પદાર્થને શું કહેશું આપણે? સંયોજન. વાત કોની કોની કરતા હતા? મિશ્રણ અને સંયોજન. મિશ્રણની અંદર મિશ્રિત પદાર્થો પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે. શું કામ? કે તેમની વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી. સંયોજનની અંદર જે તત્વના પરમાણુ ભેગા થાય અથવા જુદા જુદા પરમાણુ કે જુદા જુદા પદાર્થો જે ભેગા થાય સંયોજન, તો તેમની વચ્ચે રાસાયણિક ક્રિયા થઈ છે. બસ ફરક એટલો જ છે મિશ્રણ અને સંયોજનમાં દીકરા, કે મિશ્રણમાં ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી. સંયોજનની અંદર ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી, તેથી ભેગા થતા પદાર્થના ગુણધર્મો બદલાતા નથી. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે, તેથી ભેગા થતા પદાર્થ પોતાના મૂળ ગુણધર્મો બદલી નાખે, નવા ગુણધર્મો ધારણ કરતો કંઈક નવો જ પદાર્થ બનાવે છે, જેને આપણે સંયોજન કહીએ છીએ. ફરક માઇનો ફરક છે. once again I repeat it. જોજો બરાબર હું પાછું રિપીટ કરું છું. મિશ્રણમાં ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, એટલે ભેગા થતા પદાર્થ પોતાના ગુણધર્મો બદલતા નથી. ભેગા થતા પદાર્થ પોતાના મૂળ ગુણધર્મો જાળવી રાખે છે. અને સંયોજનમાં શું થાય? તો કે ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક ક્રિયા થઈ જાય છે, જેને કારણે ભેગા થતા પદાર્થ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે
અને નવા જ ગુણધર્મો ધારણ કરતો નવો પદાર્થ બનાવે છે. સંયોજનની અંદર ભેગા થતા ગુણધર્મો ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેથી ભેગા થતા પદાર્થ પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે અને નવા ગુણધર્મો વાળો કોઈ પદાર્થ બનાવે છે, જેને સંયોજન કહેવામાં આવે છે. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી, તેથી ભેગા થતા પદાર્થને ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે, તેથી ભેગા થયેલા પદાર્થોને હવે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાશે નહીં. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા જ નથી થતી, તેથી બસ પદાર્થ ખાલી ભેગા થયા છે, ગુણધર્મોમાં બદલાવ નહીં આવે. અહીંયા ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય એટલે પદાર્થો જે ભેગા થયા એના ગુણધર્મોમાં બદલાવ આવી જાય છે. એક સરસ ઉદાહરણ કે જ્યારે પાણી બન્યું છે, મને દીકરા જુઓ, એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે પદાર્થો ભેગા થયા, બે તત્વો ભેગા થયા છે. હાઇડ્રોજન સારામાં સારી રીતે સળગી શકે, આપણે બધા જાણીએ છીએ. દહન પોષક છે, બુકમાં લખ્યું, મતલબ દહનશીલ છે, બુકમાં લખ્યું. દહનશીલ છે એનો મતલબ શું થાય કે હાઇડ્રોજન સારામાં સારી રીતે સળગી શકે. અને ઓક્સિજન દહન પોષક છે, બુકમાં એવું લખ્યું. દહન પોષક છે મતલબ સળગાવવામાં મદદ કરે. આપણામાં એવું હોય ને સળગાવવામાં મદદ ન કરે, એમ ઓક્સિજનનું કામ એવું છે, સળગાવવામાં મદદ કરે છે. હાઇડ્રોજન સળગે છે, ઓક્સિજન સળગાવવામાં મદદ કરે છે, પણ એમાંથી બનેલો જે પદાર્થ છે પાણી આગને ઓલવી નાખે છે, આગ બુઝાવવામાં વપરાય છે. મતલબ કે શરૂઆતના જે બે પદાર્થ હતા એમાં એક સળગે એમ હતો, બીજો સળગાવવામાં મદદ કરતો હતો, પણ એનાથી બનેલો પદાર્થ આગને બુઝાવે છે. બનેલો પદાર્થ આગને બુઝાવે છે એનો મતલબ કે પદાર્થની અંદર જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એના મૂળ ગુણધર્મો હતા, એકનો સળગવાનો ગુણધર્મ હતો ને એકનો સળગાવવામાં મદદ કરવાનો ગુણધર્મ હતો, એ ગયા, એ ગુમાવી ગયા. જો એ ગુણધર્મો જાળવી રાખ્યો તો પાણી છાંટવાથી વધુ આગ લાગે, ભડકા. પણ એવું નથી થતું. પાણી છાંટવાથી તો આગ બુઝાઈ જાય છે, આગ ઓલાઈ જાય છે. એ જે પાણી છે, પાણી નામનો પદાર્થ જે છે એ જેનાથી બનેલો છે, એ પદાર્થોના પહેલા ગુણધર્મો કેવા હતા? તો કે પહેલા હાઇડ્રોજન સળગી શકે એમ હતો, ઓક્સિજન સળગાવવામાં મદદ કરતો હતો, પણ બે ભેગા થઈ ગયા એટલે જે પદાર્થ નવો બન્યો છે એ પાછો આગ ઓલવે છે. એટલે કે જે પદાર્થ બન્યો એમાં જે તત્વો છે એને પોતાના જૂના ગુણધર્મો ગુમાવી દીધા, નવા ગુણધર્મો ધારણ કરી લીધા છે. આમ ટૂંકું અને ટચ છેલ્લે એટલું જ હું તમને કહીશ કે મિશ્રણની અંદર જે પદાર્થ ભેગા થાય એમની વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી, તેથી તે પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે છે. સંયોજનમાં ભેગા થતા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે, તેથી તે પોતપોતાના મૂળભૂત ગુણધર્મો ગુમાવી દે છે, નવા ગુણધર્મો વાળો નવો પદાર્થ બનાવી નાખે છે. એ નવા ગુણધર્મો વાળો પદાર્થ બને એને સંયોજન. તો આ સૌથી મજાની વાત થઈ. મતલબ વિશેષ રીતે તમારે આને યાદ રાખવાનું છે. તમને જો હજી કંઈ આનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. ફરી પાછો કહું, તત્વ અને સંયોજન વચ્ચેનો ભેદ પૂછે તો એટલું યાદ રાખો, એક સરખા પરમાણુથી બનેલા પદાર્થને તત્વ કહેવાય, જુદા જુદા પરમાણુથી બનેલા પદાર્થને સંયોજન. સંયોજનની તત્વની સાપેક્ષે મેં વાત કરી છે. હવે સંયોજનની હું મિશ્રણની સાપેક્ષે વાત કરું તો એમ કહી શકાય કે જુદા જુદા પદાર્થો ભેગા થયા પણ રાસાયણિક પ્રક્રિયા થઈ નહીં, એટલે પદાર્થોએ પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા તો એ મિશ્રણ થઈ ગયું. જુદા જુદા પદાર્થ ભેગા થયા, તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એટલે ભેગા થતા પદાર્થોએ પોતાના જૂના મૂળ ગુણધર્મો ગુમાવી દેશે, નવા ગુણધર્મો વાળો કંઈક પદાર્થ બનાવી નાખ્યો છે તો એનું સંયોજન થશે. ફરક શું થયો? મુખ્ય ફરક શું થયો? તો કે સંયોજન બને એ સંયોજનમાં ભેગા થતા પદાર્થો પોતાના ગુણધર્મો બદલી નાખે છે, અને મિશ્રણ બને ત્યારે ભેગા થતા પદાર્થો પોતાના ગુણધર્મો બદલતા નથી. આવું શા માટે થાય? કારણ કે મિશ્રણમાં ભેગા થતા પદાર્થો વચ્ચે રાસાયણિક ક્રિયા થતી નથી, સંયોજનમાં ભેગા થતા પદાર્થો વચ્ચે રાસાયણિક ક્રિયા થાય છે. બસ આવી રીતે એટલું જ બાકી તમારે સરસ યાદ રાખવાનું છે. અને બાકી મેં તમને હમણાં વાત કરી હતી, હું નાઇટ્રોજનની વાત કરું તો તમે જુઓ, નાઇટ્રોજનના બે પરમાણુ ભેગા થયા, N2 બન્યું. સ્ક્રીનમાં આવે છે ને, લખું છું. નાઇટ્રોજન અહીંયા પણ તમે એમ કહી શકો કે સાહેબ બે પદાર્થો ભેગા થયા અને તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક હું કહું છું થઈ, માની લીધું તમે થઈ કે નહીં એમ નહીં, થઈ જ છે. તો બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે મળે એને સંયોજન જ કહેવાય એવું જરૂર નથી. બહુ ડેપ્થ વાળો સવાલ છે, બહુ ડેપ્થ વાળો સવાલ. કોલેજ પૂરી કરી લે પછી એને પૂછો ને તો જવાબ સાચો બહુ ઓછી જગ્યાએથી મળે.
સાચો જવાબ કોલેજ પૂરી થઈ ગઈ હોય ને એમને પણ પૂછીએ ને તો સાચો જવાબ બહુ ઓછી જગ્યાએથી મળે એમ. મોટા મોટી વાત 50% તો સીધું કે ખબર જ નથી. ભેગા થતા પદાર્થ, અહીંયા શું વાત કરીએ કે ભેગા થયેલા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી નથી. મિશ્રણમાં સંયોજનમાં ભેગા થતા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો શું દરેક વખતે જો ભેગા થતા પદાર્થ હોય, કોઈ પદાર્થોને ભેગા કરીએ એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું સંયોજન બની જ જાય? ના, એવું જરૂરી નથી. અહીંયા તમે જુઓ, જે પદાર્થ બે ભેગા થયા છે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, પદાર્થ બન્યો. ભેગા થયેલા પદાર્થ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, પદાર્થ બન્યો, બનતા પદાર્થને સંયોજન નહીં કહેવાય. કારણ કે સંયોજનની પાછી એ વ્યાખ્યાનું પાલન કરવું પડે કે જુદા જુદા પરમાણુ હોવા જોઈએ. અહીંયા જે પરમાણુ ભેગા થયા બે એ જુદા જુદા છે? ના, એક જ છે, નાઇટ્રોજનના જ છે. બે પરમાણુ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ, બે પદાર્થ ભેગા થયા, રાસાયણિક પ્રક્રિયા થઈ, નવો પદાર્થ બન્યો. પણ જે નવો પદાર્થ બન્યોમાં પરમાણુ જુદા જુદા છે? ના, એક જ સરખા છે. તો એ સંયોજન નથી, એ તત્વ જ છે. પરમાણુ બસ ખાલી ભેગા થયા છે. ન સમજાય તો ચિંતા નહીં કરતા, એની હમણાં જરૂર નહીં પડે. જ્યારે રૂબરૂ આપણે ભણતા હશું, પાઠની અંદર આવશે ત્યારે આપણે ડિસ્કશન કરશું. આજે અહીંયા સુધીમાં દીકરા રાખીએ છીએ. સંયોજન અને મિશ્રણ વચ્ચેનો ભેદ મોસ્ટ એમ્પી છે, એની સમજણ હોવી બહુ જરૂરી છે. યાદ રાખજો, બરાબર? અસ્તુ, જય હિન્દ, જય ભારત.